વલસાડ એલસીબીએ સવર ટ્રેપ ગોઠવી 6,000ની લાંચ માંગનાર તાલુકા વિકાસ અધિકારી સુબીર વર્ગ 2ના અધિકારીની ધરપકડ કરી છે। ફરિયાદીએ બંદરમાં નાણાં પંચ વર્ષ 2023-24 અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી સુબીર નાઓ તરફથી મંજૂર થયેલ પેવર બ્લોક બેસાડવાની કામગીરી કરેલ હોય, જે કરેલ કામગીરીના બનાવેલ એમબી બુક તથા બિલમાં તાલુકા વિકાસ અધિકારી સુબીર નાઓની સહી લેવાની હોય અને આ કામના આરોપી નાઓ સુરત વિકાસ તાલુકા અધિકારી સુબીર તરીકે ફરજ બજાવતા હોય તેઓએ સદર એમબી બુક તથા બિલમાં સહી કરવાના અવેજ પેટે ફરિયાદી પાસેથી 6,000ની લાંચની માંગણી કરતા, જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય, એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા આજરોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે લાંચના છટકા દરમિયાન કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી રૂપિયા 6,000ની લાંચ સ્વીકારતા પકડાઈ ગયા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।